ઉંમર આધારિત સમીકરણનો દાખલો હોય એટલે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ધારો કે એક્સ કે ધારો કે વાય કરે છે, પરંતુ આપણે અહીંયા શોર્ટકટની રીતથી શીખવાનો છે. હાલ 10 લોકોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. લોકો કેટલા છે તો કે 10 અને એની સરેરાશ કેટલી છે તો કે 20. ઓકે, હવે તો 5 વર્ષ પછી તેની સરેરાશ કેટલી થાય? હવે લોકો તો 10 જ રહેવાના છે ને, લોકો 10 જ રહેવાના છે અને 5 વર્ષ પછી એની સરેરાશ કેટલી થાય? હવે અહીંયા જરાક આપણે ઊંધી તગડી મારી, 2 એકાને 2 અને 1 ને 1 2 મીંડા, અહીંયા 200 થાય. હવે 10 વ્યક્તિ છે, એક વ્યક્તિ 5 વર્ષ મોટો થાય તો 10 વ્યક્તિ છે તો 50 વર્ષ મોટો થાય ને, તો 250 અહીંયા આવે ને. હવે આની સરેરાશ કાઢવી હોય તો મીંડી મીંડી કેન્સલ, 25 ના છેદમાં 1 એટલે કે 25, આની સરેરાશ મળી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કાંઈ કશું નથી કરવાનું. જો સરેરાશ આપેલી છે કેટલી તો કે 20 અને એને ઉંમર કેટલી તો કે 5 વર્ષ પછી, તો 20 ને 5 25. આ અર્પણ વિદ્યા સેતુની સ્ટાઇલ ની અંદર અને આ શોર્ટકટ ની અંદર આવી ઉંમર આધારિત સમીકરણ ની અંદર ક્યાંય ધારો કે એક્સ કે ધારો કે વાય નહીં કરવાનું, ક્યાંય સમીકરણનો લોપ નહીં કરવાનું, કોઈ પણ જાતનું ધારો કે એક્સ વાય કર્યા વગર ગુજરાતની અંદર સૌ પ્રથમ NMMS કોર્સ અમારી એપ્લિકેશન લોન્ચ થઈ ચૂકી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમે પ્લે સ્ટોર ની અંદરથી અર્પણ વિદ્યા સેતુ સર્ચ કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આવી હજારો તમને શોર્ટકટ અને અલ્ટ્રા શોર્ટકટ તમને જોવા મળશે, જે તમારો સમય બચાવશે. તો થઈ જાવ રેડી 48,000 રૂપિયાની સ્કોલરશીપ મેળવવા માટે. આગામી મેરિટ લિસ્ટમાં નામ હશે તમારું.